નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે વાઘેલા વંશના પ્રશ્નો લઈને આવી ગયા છીએ મિત્રો. તો તમારે પણ સાથે સાથે આન્સર આપતો જવાનો છે મિત્રો. અને જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને સરસ મજાની કોમેન્ટ કરી દો, જેથી કરીને નવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. તો મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે મિત્રો, વાઘેલા વંશના કયા શાસકને અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન જેવા બિરુદો મળ્યા હતા? મિત્રો આમાં અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન, મિત્રો યાદ કરો આમાં એક ઓપ્શન એ છે વીરધવલ, ઓપ્શન બી વિશાળદેવ, ઓપ્શન સી સારંગદેવ, ઓપ્શન ડી કર્ણદેવ. તો મિત્રો આનો રાઈટ આન્સર છે બી વિશાળદેવ. મિત્રો બીજો પ્રશ્ન, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો જેનો પરાજય અલાઉદ્દીન ખિલજીએ કર્યો હતો? મિત્રો યાદ કરો અલાઉદ્દીનનું આક્રમણ ક્યારે થયું હતું મિત્રો, કેવો રાજા હતો ત્યારે? તો મિત્રો ઓપ્શન એ અર્જુનદેવ, બી વિશાળદેવ, સી કર્ણદેવ, ડી સારંગદેવ. તો મિત્રો એમાં ઓપ્શન બી આવશે વિશાળદેવના સમયમાં મિત્રો. પ્રશ્ન નંબર 3, વાઘેલા વંશની રાજધાની કઈ હતી? મિત્રો યાદ કરો વાઘેલા વંશની રાજધાની કઈ હતી? એમાં ઓપ્શન એ અણહિલવાડ પાટણ, બી ધોળકા, સી દેવગિરી, ડી અમદાવાદ. મિત્રો એનો રાઈટ આન્સર છે ધોળકા. મિત્રો યાદ રાખજો ધોળકાનો રાણો એટલે કે લવણ પ્રસાદને માનવામાં આવે છે મિત્રો. પ્રશ્ન નંબર 4, વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો? ઓપ્શન એ વીરધવલ, ઓપ્શન બી વિશાળદેવ, ઓપ્શન સી અર્જુનદેવ, ઓપ્શન ડી સારંગદેવ. તો મિત્રો વાઘેલા વંશનો વાસ્તવિક સ્થાપક જેને માનવામાં આવે છે વિશાળદેવને માનવામાં આવે છે, કારણ કે આ વાઘેલા વંશના તે પહેલાંના જે બધા રાજા હતા તે બધા સોલંકી વંશના ક્યાંક ને ક્યાંક નીચે કામ કરતા હતા મિત્રો. તેથી વાસ્તવિક સ્થાપક વિશાળદેવને માનવામાં આવે છે. અને મિત્રો વિશાળદેવે સોલંકી વંશના રાજા ત્રિભુવનપાળને ગાદીએથી હટાવી અને વાઘેલા વંશની સ્થાપના કરી હતી મિત્રો. પ્રશ્ન નંબર 5, વીરધવલના કયા મંત્રીઓએ આબુ પર દેલવાડાના જૈન મંદિરો બંધાવ્યા હતા મિત્રો? તો ઓપ્શન એ વિશાળદેવ અને કર્ણદેવ, ઓપ્શન બી વસ્તુપાળ અને તેજપાળ, ઓપ્શન સી મૂળરાજ અને ભીમદેવ, ઓપ્શન ડી ઝઘડુશા અને ભોજ. મિત્રો આનો રાઈટ આન્સર છે વસ્તુપાળ અને તેજપાળ. મિત્રો અહીં એક નોટિસ કરજો કે વસ્તુપાળ કવિ પણ હતા અને વસ્તુપાળ એ વીરધવલના અને વિશાળદેવના મહામાત્ય હતા અને તેજપાળ એ અમાત્ય હતા મિત્રો. ખાસ નોટિસ કરજો મિત્રો. પ્રશ્ન નંબર 6 મિત્રો, અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર ક્યારે આક્રમણ કર્યું અને વાઘેલા વંશનો શાસનનો અંત લાવ્યો? મિત્રો અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કોના ઉપર કર્યું હતું મિત્રો? અલાઉદ્દીન ખિલજીએ કર્ણદેવ વાઘેલા ઉપર આક્રમણ કર્યું હતું મિત્રો. એનો રાઈટ આન્સર છે મિત્રો સી 1304. પ્રશ્ન નંબર 7, કયા દુષ્કાળ દરમિયાન નગર શેઠ ઝઘડુશાએ વાઘેલા રાજાને મદદ કરી હતી મિત્રો? છાઠોતરીયો દુષ્કાળ, 56યો દુષ્કાળ, 125 વર્ષનો દુષ્કાળ, મહાકાળ દુષ્કાળ. તો મિત્રો એનો રાઈટ આન્સર છે બી 56યો દુષ્કાળ. મિત્રો એવું પણ માનવામાં આવે છે કે માણસ એ પોતાના પુત્ર અને માણસ એકબીજાનું માંસ ખાતા હતા મિત્રો, એવું પણ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, વાઘેલા વંશના કયા શાસકે ડભોઈના કિલ્લામાં આવેલા વૈદ્યનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો મિત્રો? ઓપ્શન એ વીરધવલ, બી વિશાળદેવ, સી અર્જુનદેવ, ડી કર્ણદેવ. તો મિત્રો એનો રાઈટ આન્સર છે બી વિશાળદેવ. પ્રશ્ન નંબર 9, વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રીઓ હતા?
ઓપ્શન એ વિશળદેવ, બી કરણદેવ, સી વીરધવલ, ડી ત્રિભુવનપાળ. તો મિત્રો વસ્તુપાળ અને તેજપાળ એ વીરધવલના મંત્રીઓ હતા મિત્રો. પ્રશ્ન નંબર 10. અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરવા માટે કયા મંત્રીએ મદદ કરી હતી? ઓપ્શન એ વસ્તુપાળ, બી તેજપાળ, સી માધવ, ડી ઝઘડુશા. તો મિત્રો એનો રાઈટ આન્સર છે માધવ. મિત્રો આની પાછળ એક સ્ટોરી છે. જે માધવ મંત્રી હોય છે તેની પત્ની હોય છે તે ખૂબ સુંદર હોય છે. તેના પર જે કર્ણદેવ વાઘેલાની નજર પડી હોય છે મિત્રો. મતલબમાં કે તેને ચાહવા લાગ્યા હોય છે. આ વાતની ખબર છે માધવ મંત્રીને પડે છે અને અલાઉદ્દીન ખિલજી પાસે માધવ મંત્રી ત્યાં જાય છે અને આ બધી વાત કરે છે અને કહે છે કે તમે ત્યાં આક્રમણ કરો. મિત્રો પ્રશ્ન નંબર 11. વાઘેલા વંશના કયા શાસકના સમયમાં શત્રુંજય, ગિરનાર અને આબુ પર જૈન મંદિરોનું નિર્માણ થયું? મિત્રો એમાં ઓપ્શન એ વીરધવલ, ઓપ્શન બી વિશળદેવ, ઓપ્શન સી સારંગદેવ, ઓપ્શન ડી કરણદેવ. તો મિત્રો એનો રાઈટ આન્સર છે વીરધવલ. પ્રશ્ન નંબર 12. કયા વાઘેલા શાસકે પોતાના નામના સિક્કા બહાર પાડ્યા હતા? ઓપ્શન એ વીરધવલ, ઓપ્શન બી વિશળદેવ, ઓપ્શન સી સારંગદેવ, ઓપ્શન ડી કરણદેવ. મિત્રો એનો રાઈટ આન્સર છે સારંગદેવ. પ્રશ્ન નંબર 13. કરણદેવ વાઘેલાને પરાજિત કર્યા બાદ ગુજરાતમાં કયા નવા યુગની શરૂઆત થઈ? મિત્રો ઓપ્શન એ સોલંકી વંશ, ઓપ્શન બી રાજપૂત યુગ, ઓપ્શન સી સલ્તનત યુગ, ઓપ્શન ડી મુઘલ યુગ. મિત્રો તેનો રાઈટ આન્સર છે સલ્તનત યુગ. મિત્રો પહેલા સલ્તનત યુગની શરૂઆત મિત્રો દિલ્હીમાં થઈ ગઈ હોય છે, પરંતુ કર્ણદેવ સમયમાં અલાઉદ્દીન ખિલજી આક્રમણ કરે છે અને ગુજરાતમાં પણ સલ્તનત કાળની શરૂઆત થઈ જાય છે મિત્રો ઈસવીસન 1304માં. પ્રશ્ન નંબર 14. વસ્તુપાળને કવિઓ અને વિદ્વાનો દ્વારા કયું બિરુદ મળ્યું હતું? મિત્રો મેં અગાઉ જણાવ્યું તેમ મુજબ વસ્તુપાળ પણ કવિ છે મિત્રો. તો આ પ્રશ્નના જવાબમાં ઓપ્શન એ કવિ કુંજર, બી અભિનવ સિદ્ધરાજ, સી અમર અર્જુન, ડી રાજકવિ. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર છે એ કવિ કુંજર. પ્રશ્ન નંબર 15. વાઘેલા વંશના શાસનકાળમાં કઈ ભાષા મુખ્ય હતી? તો એ સંસ્કૃત, બી પ્રાકૃત, સી જૂની ગુજરાતી, ડી અપભ્રંશ. તો મિત્રો આનો રાઈટ આન્સર છે સી જૂની ગુજરાતી. વસ્તુપાળ અને તેજપાળના પિતાનું નામ શું હતું? મિત્રો વસ્તુપાળ અને તેજપાળના પિતાનું નામ યાદ કરો મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઓપ્શન નંબર એ કુમારપાળ, બી અશ્વરાજ, સી ભીમદેવ, ડી વીરધવલ. મિત્રો આનો રાઈટ આન્સર છે અશ્વરાજ. પ્રશ્ન નંબર 17. વિશળદેવે કયા સ્થળે નગરની સ્થાપના કરી હતી? મિત્રો વિશળદેવ એ કયા સ્થળે નગરની સ્થાપના કરી હતી? તો ઓપ્શન એ વિરમગામ, બી વિસનગર, સી દેવગઢ, ડી ધોળકા. તો મિત્રો આનો રાઈટ આન્સર છે વિસનગર. અને મિત્રો જો લવણ પ્રસાદનું કહેવામાં આવે તો ધોળકા આવશે અને ધોળકાનો રાણો લવણ પ્રસાદ છે અને લવણ પ્રસાદે તેના પુત્ર એટલે કે વીરધવલને ધોળકાનો રાણો બનાવ્યો હોય છે મિત્રો. વાઘેલા વંશના શાસનકાળમાં કયા શહેરને વ્યાઘ્રપલ્લી તરીકે પણ ઓળખવામાં આવતું હતું? તો મિત્રો ઓપ્શન છે એ ધોળકા, બી અણહિલવાડ, સી પાટણ, ડી ખંભાત. તેનો રાઈટ આન્સર છે મિત્રો ધોળકા. પ્રશ્ન નંબર 19. વાઘેલા વંશના શાસનનો સમયગાળો શું હતો? એ 1244 થી 1304, બી 1250 થી 1350, સી 1200 થી 1280, ડી 1300 થી
1400। મિત્રો આનો રાઈટ આન્સર છે 1244 થી 1304। પ્રશ્ન નંબર 20, વસ્તુપાળ અને તેજપાળે કોના સમયમાં મંત્રી પદ સંભાળ્યું? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। એ વીરધવલ અને વિશાળદેવ, બી વીરધવલ અને સારંગદેવ, સી વિશાળદેવ અને અર્જુનદેવ, કે ડી વીરધવલ અને કર્ણદેવ। તો મિત્રો આનો રાઈટ આન્સર આવશે વિશાળદેવ અને વીરધવલ અને વિશાળદેવ। પ્રશ્ન નંબર 21, કર્ણદેવ વાઘેલાનું શાસન કયા વર્ષે સમાપ્ત થયું? મિત્રો આગળ જણાવ્યા મુજબ યાદ કરો, અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું અને કર્ણદેવ વાઘેલાનો શાસનનો અંત આવ્યો। ઓપ્શન એ 1296, ઓપ્શન બી 1300, ઓપ્શન સી 1304, ઓપ્શન ડી 1306। મિત્રો આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી 1304। પ્રશ્ન નંબર 22, વસ્તુપાળ અને તેજપાળ કયા ધર્મના અનુયાયી હતા? તો મિત્રો ઓપ્શન એ હિન્દુ, ઓપ્શન બી જૈન, ઓપ્શન સી બૌદ્ધ, ઓપ્શન ડી ઇસ્લામ। તો મિત્રો આનો રાઈટ આન્સર છે બી જૈન। વાઘેલા શાસન દરમિયાન ઝઘડુશાએ કયા સ્થળે અનાજના કોઠારો ખોલ્યા હતા? તો એ ધોળકા, બી ખંભાત, સી કચ્છ, ડી પાટણ। તો મિત્રો આનો રાઈટ આન્સર છે ખંભાત। પ્રશ્ન નંબર 24 મિત્રો, વસ્તુપાળ દ્વારા કયો ગ્રંથ લખવામાં આવ્યો હતો? ઓપ્શન એ કીર્તિકૌમુદી, ઓપ્શન બી વસંત વિલાસ, ઓપ્શન સી નર નારાયણ નંદ, ઓપ્શન ડી ઝઘડુશા ચારિત્ર। તો મિત્રો આનો રાઈટ આન્સર છે નર નારાયણ નંદ। પ્રશ્ન નંબર 25, વિશાળદેવે માળવા પર આક્રમણ કરી કયા શહેરનો નાશ કર્યો? ઓપ્શન એ ધારા, ઓપ્શન બી ઉજ્જૈન, ઓપ્શન સી ભોપાલ, ઓપ્શન ડી ગ્વાલિયર। મિત્રો આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ ધારા। પ્રશ્ન નંબર 26, વાઘેલા વંશના પતનનું મુખ્ય કારણ શું હતું? મિત્રો ઓપ્શન એ આંતરિક વિદ્રોહ, ઓપ્શન બી દુષ્કાળ, ઓપ્શન સી અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ, ઓપ્શન ડી શાસકોની નબળાઈ। તો મિત્રો આમાં ઓપ્શન સી આવશે અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ। પ્રશ્ન નંબર 27, કયા વાઘેલા શાસકે રાજપુરોહિત તરીકે વિભૂષિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો ઓપ્શન એ વીરધવલ, બી વિશાળદેવ, સી અર્જુનદેવ, ડી સારંગદેવ। તો મિત્રો આનો રાઈટ આન્સર છે ડી સારંગદેવ। પ્રશ્ન નંબર 28, વાઘેલા વંશના કયા શાસકે ડભોઈનો કિલ્લો બંધાવ્યો હતો? તો મિત્રો એનો એ વીરધવલ, બી વિશાળદેવ, સી અર્જુનદેવ, ડી કર્ણદેવ। તો એનો રાઈટ આન્સર છે મિત્રો વીરધવલ। પ્રશ્ન નંબર 29, કયા શાસકને ગુર્જર દેશનો છેલ્લો હિન્દુ શાસક માનવામાં આવે છે? એ વિશાળદેવ, બી સારંગદેવ, સી કર્ણદેવ, ડી અર્જુનદેવ। મિત્રો એનો રાઈટ આન્સર છે કર્ણદેવ। પ્રશ્ન નંબર 30, કયા ચાલુક્ય રાજાના મૃત્યુ પછી વાઘેલા વંશની શરૂઆત થઈ? તો મિત્રો એ કુમારપાળ, બી સિદ્ધરાજ જયસિંહ, સી ભીમદેવ બીજો અને ડી ત્રિભુવનપાળ। તો મિત્રો એનો રાઈટ આન્સર છે ડી ત્રિભુવનપાળ। ત્રિભુવનપાળની હત્યા કરી હોય છે મિત્રો વિશાળદેવ વાઘેલાએ મિત્રો, અને વિશાળદેવ પછી સોલંકી વંશનો અંત કરી અને ગાદી પર આવી જાય છે મિત્રો। તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે રેવન્યુ તલાટી માટે, પોલીસ કોન્સ્ટેબલ માટે, બીજા ઘણી બધી પરીક્ષાઓ માટે અગત્યના છે મિત્રો। તો જો તમારે આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે।